મોરબીમાં ઓરેવાના એમડી જયસુખ પટેલની મુશ્કેલીમાં વધારો થયો છે। મોરબી સેશન્સ કોર્ટે પાસપોર્ટ પરત લેવા અરજી રદ કરી છે। જે પાસપોર્ટ લેવા માટેની અરજી કરવામાં આવી હતી તેને રદ કરવામાં આવી છે। ગુનાની ગંભીરતાને જોતા અરજી મંજૂર નહીં કરી શકાય તેવું અહીંયા મોરબી સેશન્સ કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું હતું। કોર્ટમાં જમા પાસપોર્ટ પરત મેળવવા જયસુખ પટેલે અરજી કરી હતી। મોરબી બ્રિજ દુર્ઘટનાના મુખ્ય આરોપી જયસુખ પટેલ છે। કાયમી ધોરણે પાસપોર્ટ પરત લેવા જયસુખ પટેલે અરજી કરી હતી। નિલેશ પટેલ આપણી સાથે ફોન લાઈન પર જોડાઈ ગયા છે। નિલેશ, મોરબી સેશન્સ કોર્ટે પાસપોર્ટ પરત લેવા માટે જે અરજી કરવામાં આવી હતી જયસુખ પટેલ દ્વારા તેને રદ કરી છે, શું વિગતો? જી વિક્રમ, જે ઝુલતાપુર દુર્ઘટના હતી એ દુર્ઘટના બાદ જયસુખભાઈ પટેલ કે જે ઓરેવાના એમડી છે તેમની ધરપકડ થઈ હતી। આ કેસમાં તેમને મુખ્ય આરોપી તરીકે ગણવામાં આવ્યા હતા અને હાલ તેઓ સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા જામીન ઉપર છે અને મોરબી સેશન્સ કોર્ટમાં જે તેમનો પાસપોર્ટ જમા કરાવેલો હતો તે પરત આપવા માટેની અરજી તેમના દ્વારા એમના વકીલ દ્વારા કરવામાં આવી હતી, જેને મોરબી સેશન્સ કોર્ટે એમ કહીને રદ કરી છે કે જે રીતની ગુનાની ગંભીરતા છે તે જોતા આ પાસપોર્ટની અરજી મંજૂર ન કરી શકાય અને બસ તેને જ લઈને અત્યારે જયસુખભાઈની મુશ્કેલીમાં વધારો થયો છે, કારણ કે હવે તેમને ક્યાંય પણ ફોરેન પણ જવું હોય તો અત્યારે તેઓ જઈ શકે એમ નથી, તેમના બિઝનેસના કામથી પણ તેઓ જઈ શકે એમ નથી અને તેના જ લીધે તેઓની મુશ્કેલી વધી છે। વિક્રમ, બિલકુલ નિલેશ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર।